ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનની પાછળના ભાગે આવેલ નવી નગરીમાં છેલ્લા કેટલાય સમયથી કપીરાજ આતંક મચાવતો હતો, જેમાં આમોદના રહેવાસી અને નગરપાલિકાના સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવનાર માર્શલભાઈ સોલંકી પોતાના ઘર પાછળ ગયા હતા। તે દરમિયાન પાછળના ભાગે બેઠેલા કપીરાજે અચાનક કૂદકો મારી હાથના ભાગે બચકા ભરી લેતા જોતજોતામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। જ્યારે ભારે જહેમત બાદ સ્થાનિક લોકોએ કપીરાજથી છોડાવી માર્શલભાઈ સોલંકીને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓને અંદાજિત 5 થી વધુ ટાંકા આવ્યા હતા। ગત રોજ બનેલા આ બનાવની વિગત આમોદ નગરપાલિકાના સદસ્ય કમલેશ સોલંકીએ જંગલ વિભાગના અધિકારીને કરી હતી, જે સંદર્ભે વન વિભાગના અધિકારીઓ દ્વારા કપીરાજને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા હતા, જે અંતર્ગત આજરોજ વન વિભાગના અધિકારીઓ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશન સાથે ભારે જહેમત બાદ કપીરાજને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી। વન વિભાગ દ્વારા કપીરાજને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।